નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજની અમારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જાણીશું આજના તાજા સમાચાર। ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદને લઈને મહત્વની આગાહી સામે આવી છે। આગામી 2 દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે। હવામાનની સ્થિતિને કારણે ઉત્તર, પૂર્વ, મધ્યમ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। હવે વાત કરીએ સૌરાષ્ટ્ર અને કચ્છની, તો અહીં વરસાદનું જોર થોડું ઓછું રહેવાની શક્યતા દેખાઈ રહી છે। જોકે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ પડી શકે છે। સૌથી મહત્વની વાત તો એ છે કે 14 થી 16 ઓગસ્ટની આસપાસ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ફરી વધી શકે છે। બંગાળની ખાડીમાં બનતી હવામાન સિસ્ટમની અસર ગુજરાત પર કેટલીક થાય છે તેના પર સૌની નજર રહેવાની છે। ખેડૂત મિત્રો માટે આ આગાહી મહત્વની છે। વરસાદી શક્યતા હોય ત્યારે ખેતરમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા રાખવી અને પાકની સ્થિતિ પર પણ સતત નજર રાખવી જોઈએ। હવામાનમાં ફેરફાર થઈ શકે છે, તેથી નવીનતમ હવામાન આગાહી અને સ્થાનિક ચેતવણીઓ પર પણ ધ્યાન આપતા રહેજો। તમારા જિલ્લામાં હાલ વરસાદની સ્થિતિ શું છે તે કોમેન્ટમાં જરૂર જણાવતા જજો। આવી જ મહત્વની હવામાન અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો લાઇક કરો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં।